હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। આજે આપણે સ્વામિનારાયણ મંદિરમાં મળે તેવી પ્રસાદીની ખીચડી બનાવીશું। આમાં આપણે એક સિક્રેટ મસાલો ઉમેરીશું જેથી આ ખીચડી એકદમ પ્રસાદી રૂપે લાગશે। અને સાથે આપણે સ્વામિનારાયણ કઢી પણ બનાવીશું। આમાં આપણે લસણ ડુંગળીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, તો પણ આ ખીચડી અને કઢી એકદમ ટેસ્ટી લાગશે। તો ચાલો જોઈ લઈએ સ્વામિનારાયણ પ્રસાદીની ખીચડી કેવી રીતે બનાવવી। વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં। તો સ્વામિનારાયણ ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક વાડકી સેટ કરી લીધી છે। એ વાડકી ભરી આપણે ચોખા લેવાના છે અને એ જ વાડકી ભરી આપણે તુવેરની દાળ લેવાની છે। અહીંયા મેં મોયેલી તુવેરની દાળ લીધી છે। તમારી પાસે ના હોય તો તમે પેલી કોરી પણ લઈ શકો છો। અહીંયા આપણે એ જ વાડકી ભરી અને મગની દાળ લેવાની છે। મારી પાસે ફોતરા વગરની દાળ નહોતી એટલે મેં અહીંયા ફોતરાવાળી લીધી છે, પણ બને ત્યાં સુધી ફોતરા વગરની જ દાળ લેવાની। હવે આપણે આને 2 પાણીથી ધોઈ લેવાનું છે અને આપણે તેમાં પાણી નાખી આપણે 10 મિનિટ જેવું આને સાઈડમાં રાખી દઈશું। ત્યાં સુધી આપણે કઢીનું બેટર બનાવી લઈશું। તો મેં અહીંયા અડધા કપ જેટલું દહીં લીધું છે। દહીં ખાટું હોય એવું લેવાનું। તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને 2 ચમચી જેટલો આપણે બેસન એડ કરી દઈશું અને આને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે। આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। સાથે આપણે બાઉલમાં થોડું પાણી નાખી આપણે તેને પાણી નાખી અને એડ કરી દઈશું। હવે આપણે કઢીમાં ઉમેરાતું એક સિક્રેટ મસાલો કરીશું। તો એના માટે આપણે ખાયણી દસ્તામાં 4 થી 5 મરચાં લેવાના છે। તેમાં 2 આદુનો ટુકડો અને થોડા આપણે જીરું એડ કરી દઈશું અને આપણે તેને પીસી લઈશું। આ રીતે પીસવાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમે મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો, પણ આ રીતે પીસેલી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો બને ત્યાં સુધી આ રીતે પીસીને જ એડ કરવાનો। હવે આપણે તો અહીંયા આપણી ખીચડી પલાળે 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ખીચડીનો વઘાર કરીશું। તો કુકરમાં આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું છે। આ ખીચડી પ્રસાદીની ખીચડી હોવાથી તે ઘીમાં બને છે। આમાં બિલકુલ તેલ ઉપયોગમાં નથી આવતું, એટલે બને ત્યાં સુધી ઘીમાં જ બનાવવાની। ઘીમાં બનેલી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે તેમાં મસાલા કરીશું। તો 1 ચમચી આપણે રાઈ એડ કરીશું અને રાઈને આપણે સરસ રીતે ફૂટવા દેવાની છે। એમાં પછી આપણે 1 ચમચી જીરું એડ કરીશું અને જીરું પણ આ રીતે કકડી જાય એટલે આપણે એમાં ખડા મસાલા એડ કરીશું। તો ખડા મસાલામાં આપણે તમાલપત્ર, સૂકા લાલ મરચાં, 2 થી 3 લવિંગ, ચક્રફૂલ અને તજનો ટુકડો એડ કરી દઈશું। પછી આપણે તેમાં વેજીટેબલ એડ કરવાના છે। તો સૌથી પહેલાં આપણે લીલા મરચાંને એડ કરી અને લીલા મરચાંને થોડા સોતે કરી લેવાના છે। લીલા મરચાં આપણા સરસ સોતે થઈ જાય એટલે આપણે તેમાં સમારેલા વેજીટેબલ એડ કરીશું। તો વેજીટેબલમાં મેં અહીંયા બટેકા, પછી દૂધી લીધી છે, ગાજર લીધું છે અને અહીંયા આપણે ટામેટાં લીધા છે। આમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી થતો એટલે આપણે ડુંગળીને સ્કીપ કરી દેવાની છે। હવે આપણે બધા વેજીટેબલને સરસ રીતે સોતે કરી લેવાના છે। થોડા વેજીટેબલ સોફ્ટ થાય પછી આપણે ખીચડી એડ કરવાની છે। અહીંયા વેજીટેબલ આપણા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે મસાલા કરીશું। તો 1 ચમચી અહીંયા આપણે હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું। મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું। હવે આપણે મસાલાને થોડા સોતે કરી પછી આપણે જે પલાળીને રાખી છે ખીચડી તે બધી જ એડ કરી દેવાની છે અને ખીચડીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો હવે આપણે ખીચડીમાં પાણી એડ કરીશું। તો હું ટોટલ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું, કેમ કે આ ખીચડી થોડી ઢીલી હશે તો સારી લાગશે, એટલે 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। અહીંયા હું મીઠું ચેક કરી લઈશ। મને મીઠું ઓછું લાગે છે એટલે હું ઉપરથી જ 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશ। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આપણે મીડિયમ ગેસ ઉપર 3 વિસલ કરી લેવાની છે। પછી આપણે આગળ મસાલો એડ કરીશું, એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। તો આપણે મીડિયમ ગેસ ઉપર 3 વિસલ કરી લઈએ ત્યાં સુધી આપણે કઢીનો વઘાર કરી લઈશું। તો કઢી માટે આપણે 1 ચમચી જેટલું ઘી પેનમાં એડ કરી દઈશું। કઢી પણ ઘીમાં જ વઘારાતી હોય છે એટલે આપણે ઘીનો જ ઉપયોગ કરીશું। ઘીમાં વઘારેલી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ઘી થોડું મેલ્ટ થાય એટલે આપણે 1 ચમચી રાઈ એડ કરી દઈશું અને રાઈને સરસ રીતે ફૂટવા દેવાની છે। પછી આપણે 1 ચમચી જીરું એડ કરીશું અને ખડા મસાલા એડ કરીશું। ખડા મસાલામાં આપણે તમાલપત્ર, 2 લાલ મરચાં અને 2 થી 3 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 ચક્રફૂલ એડ કરી દઈશું અને તેને સરસ રીતે તેલમાં સુગંધ આવે ત્યાં સુધી સોતે કરી લઈશું।
હવે જે આપણે આદુ અને મરચાંની પેસ્ટ બનાવી છે તે એડ કરી દેવાની છે અને આપણે સરસ રીતે તેલમાં સોતે કરી લઈશું. અહીંયા આપણે લસણનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. જો તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ આપણે પ્રસાદીની ખીચડીમાં લસણ ઉપયોગમાં નથી આવતો. હવે આપણે જે બેટર બનાવ્યું છે તેને આપણે એડ કરી દેવાનું છે. અહીંયા આપણે બેટર એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને તરત જ આપણે હલાવી લેવાનું છે. તો તરત આપણે તેને હલાવતા રહીશું એટલે આપણી છાશ બિલકુલ ફાટશે નહીં. અને તમે જોઈ શકો છો આપણે કઢીની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે. એમાં આપણે મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈશું. અહીંયા આપણે વ્હાઈટ કઢી બનાવવાના છે એટલે આપણે હળદર એડ નથી કરતા. હવે આપણે કઢીને 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી તેને થવા દેવાની છે. ઉભરો બહાર ના આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે કઢીને 2 થી 3 મિનિટ જેવું ઉકાળી લઈશું. પહેલાં આપણે તેમાં અહીંયા 2 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે કઢીને ઉકાળી લઈશું. અહીંયા કઢીમાં 2 થી 3 ઉભરા આવી ગયા છે તો તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું અને કઢીને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આપણે તેને નીચે ઉતારી લેવાની છે. તો અહીંયા આપણી ગરમા ગરમ સ્વામિનારાયણ કઢી તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણી ખીચડીમાં પણ 3 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર ખતમ થઈ ગયું છે એટલે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ રીતે અહીંયા બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે આપણે ખીચડીમાં ગેસની ફ્લેમ ચાલુ કરી તેમાં આપણે મસાલો કરીશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલો પાવભાજી મસાલો એડ કર્યો છે. આ ખીચડીમાં પાવભાજી મસાલાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને આ ખીચડીને થોડીક વાર માટે આપણે કૂક કરી લેવાની છે. તો જ્યારે મંદિરમાં પ્રસાદી રૂપે ખીચડી બનાવતા હોય ત્યારે આ રીતે જ બનાવવામાં આવે છે. તો હવે આપણે થોડું પાણી આપણું બળી જાય ત્યાં સુધી તેને આપણે કૂક કરી લેવાની છે. અહીંયા આપણે પાણીનું પ્રમાણ તમારે કેટલું રાખવું છે તે પ્રમાણે તમે એડ કરી શકો છો. અહીંયા આપણે બીજા કોઈ પણ જાતના મસાલા નથી કરવાના. સિમ્પલ આ ખીચડી એકદમ સરસ લાગશે. થોડીક જ વારમાં આપણી ખીચડી સરસ રીતે થઈ ગઈ છે. હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી ખીચડીને ગાર્નિશ કરી દઈશું અને થોડીક વાર તેને હલાવી દઈશું. અને આ ખીચડીને ગરમા ગરમ સર્વ કરવાથી ખાવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જ્યારે પણ તમારે આવું ચટપટું તીખું ખાવાનું મન થાય ત્યારે તમે આ ખીચડી એકદમ ઝડપથી બનાવી અને ખવડાવી શકો છો. તો તમે પણ જ્યારે સ્વામિનારાયણ મંદિરમાં જતા હશો ત્યારે આ ખીચડી એકવાર તો જરૂરથી ખાધી હશે. તો તમે પણ આ રીતે ઘરે બનાવી અને એકવાર જરૂરથી ખાજો. અને મારો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળે. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.